આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની જે જામીન અરજી છે ગુજરાત હાઈકોર્ટમાં મૂકવામાં આવી હતી તેમને નામંજૂર કરવામાં આવી છે, તેમની પણ ચર્ચા કરવી છે। સાથે હવે 2027ની ચૂંટણી નજીકમાં છે, તેમના ધારાસભ્ય પદને લઈને પણ ચર્ચા કરીએ અને સાથે સાથે એ પણ સમજીએ કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કેમ જામીન અરજી છે તે નામંજૂર કરવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને એમની સાથે 9 જેટલા છે આરોપીઓ જેલમાં બંધ હતા। વર્ષ 2023ની આ ઘટના કે જ્યાં વનકર્મીને માર મારવામાં આવ્યો અને એ જ પછી આખી ઘટના સામે આવી। એક વખત ચૈતર વસાવા આ જ બાબતે જેલમાં ગયા હતા, જામીન ઉપર છૂટ્યા હતા। ફરી એક વખત જે રાજપીપળા સેશન્સ કોર્ટ છે તેમના દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો કે ધારાસભ્ય છે તો શું થયું, પરંતુ તે ગુનાહિત પ્રવૃત્તિ નથી કરી શકતા, એ બાબતે તેમને જેલમાં મોકલવામાં આવ્યા। 7 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી અને એ જ પછી જામીન બાબતે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી, પરંતુ હવે ગુજરાત હાઈકોર્ટ છે તેમના દ્વારા પણ જામીન અરજી ફગાવી દેવામાં આવી છે। હવે ચર્ચા એ કરવી છે, હવે જે રીતે ચૈતર વસાવા કેસમાં આવેલા સૌથી મોટા સમાચાર બાદ હવે તેમની મુક્તિ માટે સુપ્રીમ કોર્ટ જ એકમાત્ર અને છેલ્લી આશા રહી છે। ચૈતર વસાવા સામેનો જે વનકર્મી હુમલા કેસ છે ઓક્ટોબર-નવેમ્બર 2023માં નોંધાયો। આ કેસમાં જૂન 2026માં નર્મદા જિલ્લાની રાજપીપળા સેશન્સ કોર્ટે ચૈતર વસાવા, તેમની પત્ની શકુંતલા વસાવા સહિત કુલ 9 આરોપીઓને 7 વર્ષની સખત કેદની સજા અને દંડ પણ ફટકાર્યો। એ પછી જે ચૈતર વસાવા છે એમને સજા માટે સ્ટે મેળવવા અને જામીન માટે ગુજરાત હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવ્યા। જોકે હવે ગુજરાત હાઈકોર્ટ તરફથી પણ ચૈતર વસાવાને ઝટકો મળી ગયો છે। હાઈકોર્ટે સેશન્સ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે। ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે ચૈતર વસાવાને રાહત આપવાથી સમાજમાં ખોટો મેસેજ જશે, એટલે કે નર્મદા કોર્ટના હુકમ પર સ્ટેની અરજી પણ હાઈકોર્ટે નકારી કાઢી છે અને કહ્યું અગાઉ શરતી જામીન મળ્યા હતા તેમ છતાં ક્રાઇમમાં કેમ સંડોવાયા। નર્મદાના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિતના જે આરોપીઓ છે તેમની સામે નર્મદા પોલીસે જમીન બાબતે ફોરેસ્ટ વિભાગના ઓફિસરને ઘરે બોલાવીને માર મારવા, ધમકાવા અને હવામાં ગોળીબાર સંદર્ભે આઈપીસીની કલમ 143, 141, 149, 186, 294, 353, 386 અને આર્મ્સ એક્ટની કલમ 25 વગેરે મુજબ ગુનો પણ નોંધ્યો। એટલે કે સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ અને હુમલો, ખંડણી વસૂલવી, રાયોટિંગ, આર્મ્સ એક્ટનો જે ગેરકાયદે હથિયાર અને ફાયરિંગનો પણ સમાવેશ થાય છે। નર્મદાની કોર્ટે આ કેસમાં ચુકાદો આપતા ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના જે પત્ની છે શકુંતલા વસાવા, એમની સાથે કુલ 9 આરોપીઓને 7 વર્ષની કેદની સજા પણ ફટકારવામાં આવી। દોષિત ઠરેલા જે આરોપીઓ છે એ પૈકી ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અને નર્મદા કોર્ટના હુકમ ઉપર સ્ટે માંગતી અરજી પણ દાખલ કરી હતી, જેને કોર્ટે આજે નકારી નાખી છે। અગાઉ આ જ કેસમાં નર્મદા કોર્ટના ચુકાદા પહેલાની જામીન અરજીઓમાં રજૂઆત કરાઈ હતી કે જંગલમાં કેટલીક જગ્યા ખાલી હતી જ્યાં ગામડામાં રહેતા લોકોએ કપાસ વાવ્યો, જંગલના અધિકારીઓએ તે જગ્યાને ખાલી કરાવી, સામાન ખુલ્લા બજારમાં વેચી નાખ્યો। આથી ગામડાના લોકોએ વળતરની માંગ સાથે ચૈતર વસાવાનો સંપર્ક કર્યો, જેથી ચૈતર વસાવાએ જંગલના અધિકારીઓ સાથે બેઠક કરી, જેમાં જંગલના અધિકારીઓએ વળતર આપવા સંમત થયા। વિવાદનો આખો અંત આવ્યો, પરંતુ એ બાદ વન વિભાગના ઉચ્ચ અધિકારીના કહેવાથી પોલીસ ફરિયાદ પણ નોંધાઈ। ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના અધિકારીઓને ધમકી આપીને 60,000નું વળતર પણ માંગ્યું। ધારાસભ્ય હાથ પગ તોડી નાખવાની ધમકી આપી, ગાળો પણ આપી હતી। આ સાથે ચૈતર વસાવાએ પોતાના બની રહેલા ઘરમાંથી એક વ્યક્તિને રિવોલ્વર લાવવા પણ કહ્યું અને બાદમાં એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું। વન વિભાગના કર્મચારીઓને માર મારીને ધમકી આપતા કર્મચારીઓએ પોતાના એકાઉન્ટમાંથી એટીએમ દ્વારા રકમ ઉપાડીને ખેડૂતને ચૂકવી પણ આપી। હવે આ પહેલા જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા સહિત કેટલાક દોષિતોએ જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ અને જામીન અરજી દાખલ કરી હતી, એ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં શકુંતલા વસાવા સહિત 5 આરોપીઓની જે જામીન અરજી છે એ ઉપર સુનાવણી પણ યોજાઈ। ગુજરાત હાઈકોર્ટે જામીન અરજી ઉપર ચુકાદો જાહેર કરતા ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા, રમેશ વસાવા, મરિયમ વસાવા, બલિરામ વસાવા, મોગરાબેન વસાવાને જામીન પણ આપ્યા। કોર્ટે એ પણ નોંધ્યું હતું કે આ ઘટનામાં તેઓ મુખ્ય આરોપી નથી કે તેઓએ કોઈને ઈજા પણ પહોંચાડી નથી, એટલા માટે એમને જામીન આપવામાં આવે છે। પણ ચૈતર વસાવાના કેસમાં જામીન એટલા માટે ન આપવામાં આવ્યા કારણ કે વર્ષ 2023ની અંદર જે ઘટના બની હતી, જે વનકર્મીને મારવામાં આવ્યો,
એ જ પછી જે ધારાસભ્ય ચૈતર વસાવા છે એમની ગુનાહિત પ્રવૃત્તિ છે અટકવાનું નામ નથી લેતી, એટલા માટે એમની સામે ફરી એક વખત જે એટીવીટીની બેઠકમાં જે સંજય વસાવા છે તેમની સામે જે કાચનો છૂટો ગ્લાસ મારવામાં આવ્યો એ બાબતે પણ ગુનો નોંધાયો. અને એ બાબતે ચૈતર વસાવા છે વડોદરાની જે જેલ છે ત્યાં પણ એમને જે સજા છે તે ફટકારવામાં આવી હતી. તેઓ જામીન અર્થે બહાર પણ આવ્યા હતા. અને એ જ પછી જે ઝઘડિયા જીઆઈડીસી છે એ બાબતે જે રોશન વસાવા છે તેમને મારવામાં આવ્યો, જે આખો લાફાકાંડ સામે આવ્યો એ બાબતે પણ ગુનો નોંધાયો હતો. ત્યાં પણ ભરૂચ કોર્ટ દ્વારા તેમને ત્યાં હાજર રહેવાનું ફરમાન પણ મોકલવામાં આવ્યું હતું, પરંતુ ચૈતર વસાવા જેલમાં બંધ હતા અને આખી બાબતે સુનાવણી ચાલી રહી હતી. એટલે એક ગુનો નોંધાયો એ પછી વારંવાર જે ગુના છે તે ચૈતર વસાવાની સામે નોંધાતા ગયા. એટલા જ માટે જે ચૈતર વસાવાને આ વખતે જામીન નથી આપવામાં આવ્યા અને એ નોંધવામાં આવ્યું છે કે જો આ વખતે ચૈતર વસાવાને જામીન આપી દઈશું તો સમાજમાં ખોટો મેસેજ જે એ જશે કે જો ધારાસભ્ય ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય, ગુનો કરતા હોય તો એમને જામીન મળી શકતા હોય, તો પછી આપણે કોઈ પણ ગુનો કરીશું તો આપણે પણ ક્યાંક બહાર રહીશું. એટલે હવે જોવાનું છે કે જો કાયદા મુજબ આપણે સમજીએ કે ધારાસભ્ય હોય એમને જો 2 વર્ષથી વધારેની સજા થાય તો પછી એમનું ધારાસભ્ય પદ પણ જાય અને સાથે 6 વર્ષ સુધી તેઓ ચૂંટણી પણ ન લડી શકે. એટલે હવે એ જોવાનું છે કે જો આ વખતે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવાને અમે જામીન નથી આપતા, હવે ચૈતર વસાવા પછી એક એ જ રસ્તો છે કે તે સુપ્રીમ કોર્ટમાં જાય. એટલે સુપ્રીમ કોર્ટમાં ફરી એક વખત બધી જ દલીલો કરવામાં આવશે, સુનાવણી હાથ ધરવામાં આવશે અને એ જ પછી જજમેન્ટ આવશે કે ખરેખર ચૈતર વસાવાને કયા બાબતે જામીન આપવા કે પછી ન આપવા. એટલે હવે બધું આધાર રાખે છે સુપ્રીમ કોર્ટ તરફ કે સુપ્રીમ કોર્ટમાં હવે આગળ શું થાય છે, ધારાસભ્ય પદ રહે છે, એમને જામીન મળે છે કે આખરે શું ચુકાદો આવે છે. અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.